ભગવાન એમ નથી કહેતા કે મારા દર્શન કરવા માટે તમે બીજા જીવને તકલીફ આપીને ઉપર આવો. તમારો સવાલ છે કે પાલિતાણા ના ચડી શકાતું હોય, ઉપર જઈને દર્શન કરવા હોય તો સારું છે, પુણ્યનું કામ છે. અને ન ચડી શકાતું હોય તો ડોળીવાળાને તકલીફ આપીને જવું કે ના જવું, કયું વધારે સારું? તો ભગવાનની દ્રષ્ટિએ, આગામની દ્રષ્ટિએ જોવા જાઓ તો ભગવાને તો ક્યાંય એમ નથી કીધું કે તમે મારી પૂજા કરવા આવો, મને પૂજો, એમ નથી કીધું એમને. એમણે તો કીધું છે તમારા આત્મા પરના કર્મો તમે હટાવો, દૂર કરો ને તમે પોતે પરમાત્મા બનો, તમારા આત્માને મુક્ત કરો. મારી પૂજા કરવાથી તમે મુક્ત થશો એમ નથી કીધું. ભગવાને પોતે બી સાધના કરીને પોતાના કર્મો હટાવે અને પોતે મુક્ત થયા. તો મેં જે કર્યું એ તમે કરો. તો હવે આપણે વિચારવાનું છે કે આપણે શું કરવું, પર્સનલ પર છે આ. હું તમને એમ ના કહી શકું કે તમે ડોળીમાં ચડીને જાઓ કે ડોળીમાં ચડીને ન જાઓ, પણ આપણે વિચારવાનું કે જે ભગવાનને હું માનું છું, જેને પૂજા કરવા જાઉં છું, એને તો એક કાંટાને બી દુઃખ ના પડે એટલા માટે પોતાનું વસ્ત્ર ફાડી નાખ્યું. એને સમજાવ્યું કે વનસ્પતિમાં જીવ છે, એને પણ દુઃખ નહીં આપો, એને પણ તકલીફ નહીં આપો. ભલે એક ઇન્દ્રિય જીવ છે, એ બોલી નથી શકતો, પણ એ જીવ છે, જીવ માત્રને સુખ દુઃખનો અનુભવ થાય. તો જે કરુણા નિધાને આપણને આટલું સમજાવ્યું છે કે ભાઈ તમે જીવ માત્રને દુઃખ ના આપો, અને તમે દુઃખ આપવાનું ચાલુ રાખશો, તમે સાધના કેવી રીતના કરશો? તમારે જો તમારા આત્મા પરમના કર્મના મેલ હટાવીને મુક્ત થવું છે, તો એના માટે તમારે બધી પ્રકારના પાપમાંથી પહેલાં બહાર નીકળવું પડે. તમે કોઈ પણ પ્રકારના પાપસ્થાનમાં બેઠા હોય તો તમે સાધના નહીં કરી શકો, તમારું મન સ્થિર નહીં થઈ શકે. તો ખરેખર તમારે મુક્ત કરવો છે આત્માને, અને મહાવીરના વચનને સાંભળવા છે, પાળવા છે, એના જેવું બનવું છે. તો તમારે નક્કી કરવું કે જ્યાં વગર છૂટકીને વગર ઓલાય કે જેમ મારે ચાલે એમ જ નથી, કે ભાઈ ખાધા વગર ચાલે એમ જ નથી, તો હું ઓછામાં ઓછી પાપ થાય એવી રીતના હું ખાઈશ, પણ અહીંયા મારે ચાલે એવું છે. હું દોડી કરીને ઉપર જઈને બીજા આત્માઓને દુઃખ આપું, તકલીફ આપું, તો એ યોગ્ય નથી. તો મારે શું કરવું જોઈએ એ પોતે જ વિચારવાનું કે મારે મહાવીરના વચન વિરુદ્ધ, જીનાજ્ઞા વિરુદ્ધ મારે ત્યાં કને બીજા વ્યક્તિઓને દુઃખ આપીને મારું વજન એની પાસે ઉચકાવીને મારે ઉપર જવું, કે પછી ભગવાન તો અહીંયા જ છે, બધે જ છે, નીચે બી છે ને ઉપર બી છે. તો હવે શરીરની તાકાત હતી ત્યાં સુધી હું ગયો, હવે મારી તાકાત નથી તો હું અહીંયા બેસીને ભક્તિ કરીશ. ભગવાન તો અહીંયા પણ હાજર જ છે. ભગવાન એમ નથી કહેતા તું બીજાને દુઃખ આપીને ઉપર આવ. અને ઘણા પોતાના મનને મનાવવા માટે એવા પણ બહાના કાઢે છે કે તો પછી બિચારા ડોલીવાળા ભૂખે મરશે. તો એ બહાનું પણ ખોટું જ છે ને. પેલા ઘોડાગાડીઓ ચાલતી હતી, પણ હવે રિક્ષાઓ આવી ગઈ તો ઘોડાગાડી બંધ થઈ ગઈ, તો એ લોકો ભૂખે નથી મરતા, એ લોકો બીજું ઓપ્શન શોધી લે છે. એમ તમે છોડી દેશો, બીજા બી છોડી દે, ધારો કે બધા બી છોડી દેશો, તો એ લોકો પોતાની આજીવિકાનું બીજું સાધન શોધી લેશે. કોઈ ભૂખે નહીં મળી જાય, જેને કામ કરવું છે એને બીજું કોઈ પણ કામ મળી જશે. એ લોકો ભૂખે ના મરે એટલા માટે તમે ઉપર નથી જતા, તમે તમારા સ્વાર્થ માટે જાઓ છો. બાકી તમને કાંઈ વાંધો નથી એ ભૂખે મરે કે ના મરે. જ્યાં સુધી તમે ચડી શકતા હતા ત્યાં સુધી તમે કોઈ વિચાર નથી કર્યો કે ભલે હું ચડી શકું પણ હું આજે દોડીને બેસી જાઉં છું, નહીં તો એ લોકો ભૂખે મરશે. તો તમે આજે દોડીને બેસો છો તમારા સ્વાર્થ માટે, બીજું કોઈ ભૂખે મરે ના મરે એના માટે નથી બેસતા તમે. પણ એ તો તમારા માટે એક બહાનું છે, કારણ કે હવે તમારે બેસવું છે, છોડવું નથી, એટલે એક બહાનું છે. તો આપણે શું કરીએ છીએ ને એની પાછળનો હેતુ શું છે એ આપણે જાણી લેવાનું. પહેલાં આપણા આત્મા જોડે જ વાત કરવાની, કોઈને કહેવાનો કોઈ અર્થ નથી. બીજા 1010 બાના બીજા બતાવશે તમને, એ એનું જાણે, એની સાથે મારે શું લેવા દે. મારે તમારે બીજા જીવને દુઃખ આપીને મારે ઉપર નથી જવું. એ મેં મારા મનથી નક્કી કર્યું હોય, પછી જેને જે કહેવું હોય કે જે કરવું હોય એ કરે. હું અંતરથી સાચી છું, મેં કોઈનું ખોટું વિચાર્યું નથી, સારું વિચાર્યું છે, સાચું વિચાર્યું છે. અને હું જ્યારે નથી બેસતો ડોળીમાં ત્યારે બી ડોળીવાળા કોઈ ભૂખા નથી મરતા. તો એ વિચાર મારા માટે યોગ્ય નથી.
આ રીતના પોતે જાણી સમજીને પોતાનું મન મક્કમ કરી લેવું. બાકી હું કોઈને શિખામણ બી ના આપી શકું કે તમે ઉપર જાઓ ડોળીમાં કે ઉપર ના જાઓ ડોળી. ઓકે.